નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરમાં પત્રકારો ઉપર હુમલો કરનાર માથાભારે ભંગારીઓ આખરે પોલીસના સકંજામાં। તારીખ 8/3/2025ના રોજ અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ માર્કેટના રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગી હોય તેવું દેખાતા બે પત્રકારોના નામે ભરૂચ એક્સપ્રેસના તંત્રી મોર્તુઝા અલી મસાણી અને દીપ ભાસ્કર ન્યૂઝના પત્રકાર વિપુલ જાની દ્વારા શૂટિંગ કરતા હતા। એ વખતે રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી મારૂફ નામનો માથાભારે શખ્સ પત્રકારો ઉપર હુમલો કરીને મારવાનું કહેતા અને ગોડાઉનમાં બંધ કરીને ખોટા ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપતા મામલો ભીચક્યો હતો। તુરંત જ પત્રકારો દ્વારા અંકલેશ્વર જેડીસી પોલીસને જાણ કરાતા અંકલેશ્વર જેડીસી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એ પછી તરત પત્રકારો દ્વારા અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે લેખિતમાં ફરિયાદ આપી હતી। ત્યારબાદ તારીખ 12/3/2025ના રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે એફઆઈઆર નોંધાતા આજ રોજ આરોપીને અંકલેશ્વર જેડીસી પોલીસે અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।